હો બજાર મોય આવે એ ટોળા વિંદ તો આવે બજાર મોય આવે એ ટોળા વિંદ તો આવે એ કોઈના બાપનું નો માને એ નક્કી મારો ગગલો આવે આવે દુશ્મન હોય ભલે 500,000 માં લડી લે ગગો મારો દેવડાની બજારમાં એ આયુ મારું કોણ આયુ મારું કોણ બજારમાં આવે ઈ ટોળા વેગ તો આવે બજારમાં આવે ઈ ટોળા વેગ તો આવે કોઈના બાપનો ન માન એના કે ઓલો ગોડિયો આવે કોઈના બાપનો ન માને એના કે ઓલો ગોડિયો વાસાઓ દુશ્મન હોય ભલે 500,000 માં લડી લે કાકો મારો ગોંડલની બજારમાં દુશ્મન હોય ભલે 500,000 માં લડી લે બાપો મારો ગોમટાની બજારમાં બજારમાં આવે ઉકેલા વેણ તો આવે બજારમાં આવે ઉકેલા વેણ તો આવે કોઈના બાપનો ના માન એના કે ઓલો વાવાઝોડું વરાસે કોઈના બાપનો ના માને એના કે ઓલો વાવાઝોડું વાહ મારો હવે વાહ અજય ઠાકોર મારા કાકા બોલાવે ગયો આ જય ઠાકર મારા છોકરા જય ઠાકર લાવો 1.5 કિલો હાકર પણ તે તો તારા કાકાને વીખી નાખ્યો એલા આખો ક્યાં વીખી નાખ્યો આ શું છે બધું આ એમને જ ફર્નિચર ઊભું બધું એમ એટલે આવું બધું ધક્કો મરાય હે ક્યાં હતો તમે મને ક્યાં મોકલો છો આ તે તો બહુ બાટી બોલાવી દીધી તો એમ કાઈ હોય હે હા આજે તો હું કલાકાર બનવાનો છું એવું છે હાર્મોનિયમ શીખવા જવાનું દીકરા આપણે કલાકાર ન બનાય હું ક્યાં કીધું બનવું હમણાં કીધું ને હવે બનવું હતું પણ હવે નથી બનવું ના કલાકારે અત્યારે ઘરે બેઠા છે તું જી ઠેકાણે છો ને ઈ ઠેકાણે બરોબર છો એટલે જ ને બરાબર ને એ સાંભળ
તું હતો ક્યાં? તમે મને ક્યાં મોકલો? એ મેં તને હજડો વાડીએ મોકલ્યો તો. આ તો હું હજડ મોંઘી માણા શેઠેથી આપણી વાડીએ ગયો તો કોઈની દાડીએ નતો ગયો બરાબર. એક ખોટું બોલમાં મેન તારા બાપાએ વાડીની સારે કો માટા માર્યા, તું તો મને ક્યાંય નો ભાડ્યો. તો હું વાડીએ જ હતો. એલા તું વાડીએ ક્યાં હતો? કુંડી આડો. એક કુંડી આડો હું કરતો તો. કુંડી આડો હું ગારાનો ગધેડો બનાવ. એલા તું ગધેડા જેવડો થયો ને ગધેડા બના બસ. તો નવરા બેઠા બેઠા હું કરું? કાલ બળદ ગાડું બનાવીશ. એટલે આપણો માલધારીનું ઈ કામ છે. તો માલધારીનું શું કામ હોય? હવે તારો બાપ અહીંયા માલઢોરમાં જાને માલ ઢોરમાં મારો વારો થોડોક હતો. તો કેનો હતો? તમારો વારો હતો. એટલે આપણા વાર આવે આ તો કાલ તો બપોર સુધી હું ગયો તો. બપોર પછી. બપોર પછી રજા જેવું એટલે આપણા રજા આવે, બધાયમાં આવે. અક્કલ મઠા ઓફિસમાં આવે, નિશાળમાં આવે તો આપણા મુકામ નો આપણામાં કોઈ દી રજા નો આવે. રજા આવે કાઈ વાંધો નહીં, મારા બાપાને મોકલી દો, તમે નીકળો. તારા બાપાએ તને આવડો મોટો કર્યો, હા. તને જરાય શરમ નથી આવતી? અક્કલ મઠા આવડો મોટો એટલે તમે કર્યો? તો કોને કર્યો? ઈ તો ભગવાને કર્યો. એટલે ઈ તો ભગવાન જ કરે. ને તારું ધ્યાન કોણ રાખે? કોઈ નહીં. તો મોંઘીમાં હે આમ જો વાહ. સામે ઊભું કોણ છે ખબર છે? કોણ છે નરેશ કનોડિયા જેવું? એટલે ઈ તારો બાપ છે. હે? હા. નો હોય. એટલે કાલ તો બીજા હતા. એટલે કેમ? કેમ નહીં? કાલ જીન્સ. એલા કાલ જીન્સ માં હતા. એટલે હા આજ ઓનલાઈન ધોતિયામાં આવી તે ગયા. આપણો માલધારીનો પહેરવેશ છે. એ ડેડી. હા. એ જય ઠાકર મારો દીકરો. એ જય ઠાકર કેમ કઈ બોલતા નથી? હનુમાનની કોણે ઉભા રહી ગયા. આ હું તું આવી ડાયરેક્ટ બહાટી બોલાવે છે? હું કઈ બબાટી નથી બોલાવતો, મારો કાકો બોલાવે જો. હે આમ જોઈ દાદાનો સોયણો પહેરીને આવી ગયા છે. એ મારો દીકરો હો કઈ બાજુ હતો? વાડીએ. એટલે એ ખોટું હું બોલે છે? આ જોતો હું તારા કાકા બોપરદીના વાડીએ છે. આ તો વાડીએ હોય તો તમારે પાણી વારવા મંડાય ને. તો તારે હું તો ધોરિયામાં હૂતો તો. કાયલા કા નીંદર આવે તો હું એટલે એટલી બધી તો નીંદર આવે છે? આવે જ ને, કાલ કાંધો મારવા ગયો તો. સવારમાં નીંદર આવતી હતી. હા ભેડે એ 10 દીતા ઘેરે આવ્યો નથી. નથી આવ્યો. એ 15 દીતા મારી હારે અબોલા લીધા. અબોલા નહીં, હાવ લઈ લીધા. હે હા તો બોલ. આ બાજુ તો આય બોલે તને હું વાંધો છે? વાંધો કાઈ નથી. જ્યારે હોય ત્યારે છોકરાને માલ ઢોરમાં મોકલી દે. છોકરાને કોઈ દી પ્રેમથી બોલ. રવાડ મને કરે. આમ જો અહીંયા આવ. લે માર છોકરાને પ્રેમ કરું બોલ. શું થયું? લા ગંધાય છે. એટલે હું છે? આવા સ્પ્રે નો સટાય. એલા ગંધાતો નથી. આપણા માલધારીનો પહેરવેશ એવો જોઈ. આ કયો સ્પ્રે નાખ્યો આમાં? ઈ જે સ્પ્રે વાપરો હોય 555. ઈ તારે હું કામ છે અકલ મઠા? હટ! હું પણ ગલુડિયાને બોલે હુફ હુફ કરો. હું ગલુડિયો, હું ગગુડિયો. આમાં દીકરાને પ્રેમ કરો અહીંયા. શું થયું માં દીકરાને બોલ? આહા. શું વાંધો તને? આ ઘડી કેટલો બધો પ્રેમ ના કરો. કા? અતિ પ્રેમ પાપનું મૂળ છે. એલા એવું કોને કીધું? દૂધીમાં કહેતા હતા. વળી દૂધીમાં ક્યાં આવ્યા? આપણે પાડો હમ નથી રહેતા. ઈ મોંઘીમાન બેન. એલા ઈ વાત, હા વાતમાંથી વાત આવી. દૂધીમાં અહીંયા આવ્યા હતા. કા ફરિયાદ લઈને આવ્યા? ફરિયાદ લઈને આવ્યા. હું કીધું? ઈ કે તમારો છોકરો 2 દિવસ ત્યાં દૂધ જ નથી દેતો, લે આ. અને દૂધ આવે તો પાણી વાળું આવે. પાણી વાળું? હા. તો મેં કાલ દૂધીમાને કીધું તું કે અમારી ભેંસ બધી પાણીમાં બેહી ગઈ હતી. એલા એવું કહેવાય? તો હોય એવું કહેવાય. તું છે ને અક્કલ મઠા. પાણી ની નાખી તો ખાવું હું? હું ખાવું? રોડ પર ખાવાનું એક શું બાકી હોય? જાય. દે દો કઈક દે દો. હવે ફરિયાદ નો આવી જોયો. હું ફરિયાદ આવે થોડું ઘણું તો મેળવવું પડે પાણી. નખા હું આ લીલા લે રામને ફરો. આથી તને કઈ તું ભૂખો રેસ? ભૂકો જ રહું. કાલ શાક બનાવ્યું તો મારા બાપે ખાધું જ આ તો પણ તો જી ભાણામાં આવે ઈ ખાઈ લેવાય. ખાય હું લે કાજુ ગાંઠિયાનું શાક એમ બન્યું હતું. બનાવ્યું તું? હા. કોણ તાર બાપાએ? હા કાજુ વધારે હતા ને રસો એઠે હતો. એલા એવું નો કરાય. હું આ એવું ન ભગવાન કરાય. જી દે ને ઈ ભાણામાં આવે ઈ ખાઈ લેવાય. ખાય હું લે. અમુક ને તો ઈ નથી આવતું. આવે ને અમને ખબર છે ઠાકર ધણીની. એ સાંભળ, હા આમ જો વાહ. હું ને તારા બાપા રહ્યા 5 ગામના પટેલ. ન હોય. હા, કી ગામના ઈ તારે શું કામ છે? નામ તો દ્યો. તારે તેના નામ હોય? હોય જ ને કે અટકે રે કા પાંચ કહી દીધા. અટકેરે 5 નો દીકરા. કઈ? હું ને તારા બાપા બે રહ્યા 5 ગામના પટેલ. પટેલ પટેલ હા, આપણા માલધારીમાં એમ કે હા. નાતના કામે જવું હોય ને હા એટલે આપણે શું કહીએ કે 5 ગામના પટેલ એટલે વાંધા વૈસકા બહાર પાડ. વાંધા વૈસકા બાર પાડે. હવે મારો દીકરો હાસો. તો મારા બાપા પાંચ ગામના પટેલ હે. હા, વાંધા વૈસકા બહાર પાડે. બધું પાડે. તો મારી માં ગઈ એને લઈ આવો ને. એ એટલે એ આયડું ન હું કરતો? પેટ ઉઠ્યું કરે છે? હાથી ઈ આવે તો કે ખાવાનું હે? આવે. આમ જો ગયા તે દીનું મંદુ ચાલે હે. એ ઉઘાડી કરમાં અક્કલ મઠા માર વગરનો બગડસ. ડખો હું લા છે આને કે કાંઈ અક્કલ જેવો સાટો જ નથી. એ બુદ્ધિ જેવું કઈ નામ નથી.
અકલ જેવો સાટો ક્યાંથી હોય? કુવામાં હોય તો વેડામાં આવે ને. એ ઉઘાડી કરમાં ઈ તારો બાપ છે. તો મેં ક્યાં કીધું પાણો છે? એલા એવું નો કહેવાય. એ મારો બાપ જ છે. જેવો હેવો મતલ તો તારો બાપ ને. હા હા એમ. આમ જો એ તારે જવાનું માઇલઢોરમાં. માઇલ ડોરમાં હા માઇલ ડોરમાં હું જાય પણ મને નાનો એવો વાંધો છે. એટલે શું તને વાંધો પડ્યો? વાંધો હોય તો જ કહેતો હોય. આથી કાઈ વાંધો નહીં. તને જી વાંધો હોય ને ઈ હોય ઝાટકીને તારા બાપાને કહી દે હાલ. નહીં હો ભાઈ, કા મારા બાપાને નહીં કહીશ. તો કેને કેવું? મારા બાપાને કહું તો મને હરમ આવે. એલા એમાં શરમ રાખવાની હોય. આવે તો ખરા નહીં, મોટા માણસ છે એને તો આપણે કહેવાથી હરમ નો આવે. હા ઈ વાત સાચી. મોટાની માન મર્યાદા રાખવી પડે. હા, હું તમને કહીશ, મારા બાપને નહીં કહું. તો એને નહીં કે નહીં. મને કહીશ. હા. આથી કાઈ વાંધો નહીં. હોય ઝાટકીને કહી દે હાલ. હા તો મારા બાપાને જો ખૂણો પકડી લે આમ. આથી કાઈ વાંધો નહીં. હાલ એને કહી દઉં બસ. તમે હામું જોતા પણ કહી દે ને પણ ના પણ તમે આમ હોયા જાવ નહીં પણ કાયલા નહીં. આવી બધી કેટલી મર્યાદા રાખવા માંડ્યો તું? આવે હા હે હાલ બોલ લે. આમ ફરી જાવ. બોલાઈ લઉં. હજી આમ થોડાક વયા જાવ કુંડી આડા. એટલે હવે બોલ ની. એ ભાઈ આમ વયા જાવ ને પણ એ છોકરાને એની બાપની મર્યાદા હોય. હસુડા તું ઓલી બાજુ વયો જા. હું જી વાંધો હોય છે એ છોકરા પાસે કઢાવી લઈશ. થોડુંક જવામાં ધ્યાન રાખજો. ભો ટાકાનું ઢાંકણું ખુલ્લું છે. હોય દસ દેરાના અંદર વયા તો આલી બાજુ ધ્યાન દે. હાલ તને જી વાંધો હોય ને હોય ઝાટકીને કહી દે. જાવ. વાંધો કાંઈ નથી, વાંધો નાનામાં નાનો જ છે. શું? જ્યારે હોય ત્યારે છોકરાને માલ ઢોરમાં મોકલી દો. હા છોકરાને કોઈ દી પ્રેમથી પૂછો, ગગા તારે કાંઈ લેવું છે? તારે કાંઈ વાંધો છે? પણ કેટલોક તને પ્રેમ કરો લાવ તને વાલ કરું બસ. હાલ શું વાંધો બોલ. નહીં કા કરોમાં હું ગલુડિયું નથી. અરે તું મારો દીકરો મારો હાવજ મારો હા બોલ. ગંધાય છે પ્રે પણ એલા ઈ આપણો માલધારીનો પહેરવેશ છે. વાંધો કાંઈ નથી. શું હે? વાંધો નાનામાં નાનો જ છે. આથી કહી દે હોય ઝાટકીને હાલ. આ તો ડેડીને કહી દ્યો હું કહી દઉં? કે ગગો હવે રહેતો ના જ. વગો હવે રહેતો નથી. બસ. કહી દઉં એટલો જ વાંધો. એટલો જ છે. હા એ સાંભળ ભાઈ. હા ભાઈ. એ છોકરું હવે રહેતું નથી. હા આ દેવડાન પાટીએ જઈ હસુડા એ નાની એવી બે ઢીંગલી લઈ દે જા. ભલે રેમાં કરે. ઓય ભલે રહી માં. તારે કાલ નો લીયા ભાઈ ગોંડલ થી. ઓ ભાઈ ઓય એ ઓય ઢીંગલી મારે હું કરવી? કાયલા ઈ મારા કાકાને દ્યો. કા ઈ રમશે ઉલુલુલુ આલ્યો ને તારો બાપ ટાલ્યો. એટલે એ આપણે હા મને ખબર જ હતી રોંગ સાઈડ માંથી આવશે હમણાં. આ આમાં રિચાર્જ થઈ રહ્યું. સરકારે રિચાર્જ થાય ને મહિનાથી. તું લઈપ નો કર ફટાફટ આવ એમ. એ સાંભળ ભાઈ. હા ભાઈ. એ દેવડાના પાટીએ જઈ હા અને તું મને એમ કહેશ કે તારે લેતું હોય હા છે લેતો તું આવ્યો તારે લેતું હોય ને. તું હમણાં ગોંડલ બાજુ નતો? એલા હું ક્યાંથી ગયો હોય? હે હું તો અહીંયા જ હતો. હમણાં તું કહેતો હું ફરવા ગયો તો. એલા હું ફરવા નતો ગયો, તો ભાઈબંધ ભેગો ગયો તો. હા એટલે જ કહું આ તું ઢીંગડી નો લઈ આવ ભલે રેમાં. એમ જો છોકરા હાટુ કાલ હવારે હા ગોંડલ જઈ નાની એવી બે ઢીંગલી લઈ અને છોકરો ભલે રહીમાં કરે. એક કામ કર હા એને કહી દે હવારે બે ઢીંગલી લેતા આવું. પાકું ને? હા ભલે રેમાં કરે. ભલે રહીમાં કરે હા એટલે એનો ઈ પ્રમાણે ટાઈમે જાય. હા એટલી જ ને. બરાબર ને ભાઈ? એન વાડીએ કુંડી આટો બેઠો બેઠો ભલે રમે. ભલે રહીમાં કરે. વારિયનભાઈ, તમને મજા આવતી લાગે આમાં બીજું કઈ આમાં? એક ક્યાંય અકલ મઠ્ઠા ઉઘાડી ન કરાય ઘરની. આ ભૂંગળું નથી થતું. આ તે આ લઈ લે. આ લે. આમાં બિલાઈસ પાડી. બરાબર ને? હું બરાબર. એ કાલ હવારે તને બે નાની એવી ઢીંગલી આપીશ, તું રહીમાં કરજે. ઓ ઢીંગલી મારે નથી જોતી. હા તો મારે મારી વહુ જોઈશી. એલા હજી ગોઠણ હામું હો ને વહુનું હવાજનું થાસ. ખાય જ ને. કા આ અર્ધા પેની આવી ગઈ, એની આવી ગઈ. કોનું થયું? આનું થઈ ગયું. કોઈનું નથી થયું. આ દાઢી વાળાનું થઈ આ ગયું. પૂછી જોજો એને. પૂછી લ્યો. પૂછ. પૂછો તો એને. એલા મને ખબર નથી થયું. આજ વિડિયો કોલ માં વાત કરતો તો ઘરવાળી. એમ હા પાકું પાકું. તો તું ન્યા હું જોવા ગયો તો. હું તો બાજુમાં તૈયાર થતો હતો. એવું ન કરાય. મારી વહુ નાનો તેડી આવો તો હું ગાડ બકરામ જાય, નકર ક્યાંય નહીં જાય. એટલે તો જ તું જઈશ આવ તો જ હકેથી ધાન ખાવા દઈશ. અને નકર નકર બધાય ઢોરને દવા પાઈ એટલે દઈશ. ધમકી દેશ. નહીં જાતો એકવાર લુખી દાટી આપું, ધમકી નથી દેતો. બોલતો નહીં હો બીજી વાર. ન બોલું. માર વગરનું બગડસ. આ ટીલા છે નથી કર્યા. ના 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 ના
ઈ તારે શું કામ છે અકલ મઠા? આ તો તમે મારી વહુ નાણા તેડવા જાવ તો હું જઈશ. બહુ નાણા તેડવા નથી જાવ. તો માંડી વાળો તો આપણે ન જાવ. એ સાંભળ, હા આલી બાજુ આવ. બોલો. આમ જો, હા આજ વખતે કપાહમાં કાંઈ થયું નથી. તો આપણે શું હે? એ માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી. વધતું નથી. એટલે મારો દીકરો આજ વખતે ખમી જા. હે આવતા વર્ષે કંઈક મોરો હોરો વિચાર કરશું. મોડો થોડોક વિચાર. હા, આમ તેમ ગગાને 5 વર્ષ ખમાડ્યો, ગગો ખઈમો. ખઈમો. લગભગ 60 વર્ષ આવે તો હું ખમી જઈશ. એ એવું નો કહેવાય. ખબર ને મારો બાપ જીવે છે એટલે કહું. એટલે ઈ નો વઈ જાય, ઈ નો જીવે. ઈ જીવે એટલે તો ઉપાધિ છે કે અમારું ક્યાંય નહીં ગોઠવે. એલા હું બેઠો છું ને. તમે હું બેઠા હો જામનગર બેઠા પુલે. હજી તારો બાપ જીવે હે ને ત્યાં લગી તારું કાંઈ નહીં થાય. આજે એટલે જ કહું છું. એટલે એમ નથી કેતો. હવે એને ઉપાડો. એમ જો, આમ જો મારી વાત સાંભળ. હું જો મારા વહુ નાણા તેડ્યા હો. કાલ હું ગાઢ બકરા સારવા ગયો તો ઉપરથી ભી આવી એટલે તમને બેન વાત કરું છું. શું આવી? શું આવી? હું કાલ ગાઢ બકરા સારવા ગયો તો મિસ કોલ આવ્યો તો. કેનો? ઓનો. એટલે કેનો? અલા મારી વહુ કરે કઈ સોનિયા ગાંધી નો કરે. એમ? હા પછી? મિસ કોલ આવ્યો. હા. મેં તો હરખ ફદુડીનો થઈને ફોન કર્યો. કેવી રીતે? કેવી રીતે એટલે હું ફોન રિંગ જાય એમ જાય. એ ખોટું બોલ માં. કા આપણા ગામમાં ક્યાંય ટાવર જ નથી. અરે રિંગ જાય જ નહીં. અરે ટાવર નો આવે તો દીકો થાંભલે સડે. ક્યાં ચડે? થાંભલે. હેઠ સાંભળે. અરે થાંભલાની ક્યાં કરો અણીએ ઉભો રહ્યો. એમ? હા એલા ન્યા નો ઊભું રહેવાય. અરે ટાવર આવ્યો ને પછી તો એમ? પછી આવી ગયો. પછી રિંગ ગઈ. કેવી રીતે? પછી રિંગ ગઈને ભૂંડા હાહારાઈ ઉપાડ્યો. ન્યા તારું નબળું બેઠું. હાવ નબળું પે ગયો. હા. પછી પછી કીધું હું કરો જમાઈ રાજા. હા. મેં કીધું જમાઈ રાજા અત્યારે રામા મંડળ રમી રહ્યા છે. એલા એવું કહેવાય? કા આ દેતા હશે તોય નહીં દે. પછી ખબર પડે તો બધું જાય. અકલ મઠા. પછી બોલ. પછી કીધું સાંભળો જમાઈ રાજા. હા. મેં કીધું બોલો બોલો પપ્પા. ફરીથી બોલ તો. હે શું કીધું તે? બોલો પપ્પા. એટલે ઈ પપ્પા. યસ. તો આ કોણ છે? હે આ કોણ છે? આ હા. આ તો પપોડી છે. કેને કે છે લા? કેવાય એમ? હે ઓય બે આ બાજુ. બાજુથી નો મારા ભાઈ. હે આવ ન્યા પપ્પા કેવા ન્યા કેમ પપ્પા કીધા? ન્યા લાયસન્સ કટ થઈ જાય. આ તો આપણે ન્યા કરવું જ નથી. હું કામ આપણે હવે ન્યા કરવું જ એ નથી. માંડી વેળ ભાઈ. આ માંડીવાર ભાઈ. હું માંડી ભાઈ હા નથી કરવું. હજે તો હાંભળો જ કરા અગાઉ બાપી કા મારો. હા. આથી બોલ. બોલ. બે નવી ન્યા ભેગા થયા હો. એકલ બોલ. વખત ઘરની ઉકાળી નો કર. મારું બોલ કોટાડે માંડી. સડાઈ દીધું કાઈ હડ ન હુજી કી રસ્તે જાતો તો ઈ. એમ જ હોય મારા દીકરા. પછી કીધું હાંભળો જમાઈ રજા. હા. 10 વાગે આવતા હોય તો આવી જાવ. હા. નકર 11 વાગે બીજે ઠાઠું મારેસ. એટલે એવું કીધું. કઈ તાર હારે એવું કીધું. હા તો હવે તમારે બેન જવાનું છે કે તમારે બેન દવા પીવા. એ સાંભળ ભાઈ. હા એ એવું કેમ ન્યા આપણે કરવું જ નથી. ઈ તો કહું છું માંડી બીજા વેળ. છાટા મારતા હોય તો હા આપણે હવે ન્યા કરવું જ નથી. ત્યાં નથી કરવું માટી કરું અરે બીજે. આવું કેવા હું કામ જોઈએ આવું કે અહીંયા પેલા કરાય. એલા નો કરાય. હું કામ નો. કેમ ન્યા પેલા કરાય? અરે હમણાં કીધું તું મામાના છોકરા. શું કીધું? આવું મને કીધું એવું. એમ? હા. પ્લેન થઈ ગયું. હા એ કે હું ડીજે મફતમાં વગાડી દઈ. તો હું ધોકાર. એકલ મઠા. મારે ઓ નાણા એ હાલા આને કેમ શોર્ટ સર્કિટ થઈ ગયું. એ સાંભળ ભાઈ. હા ભાઈ. એ ભાઈ છોકરું કીજે ચડ્યું. હા બીરા. છોકરું માનતું નથી. હો. હું ગાઢ બકરા સરવા જાઉં તમે બે આવો. એમ? તું ગાઢ બકરા સરવા જાસ. એવું છે? ડાયરેક્ટ વયો જાસ ને? એ સાંભળ. એ તારું આણા તેડવાનું પાકું. હા. હાલ તું માલ ઢોરમાં વયો જા. એટલે તારા આણા અમે તેડી આવી. કોયલ રાણી કરે રે કરચોડ. એ હાલ તું ગાઢ બકરામાં વયો જા. અને હું ને તારા બાપા બે જઈ આણા તેડવા. અરે પાકું. તારા હમ બસ. મારા આમ હા. હું મરી જાઉં કે તમે એટલે એવું નથી. તું તો મને વાલો છો. બહુ જ ને વાલો. કાઈ વાંધો નહીં. હા. આથી કાલે વાંધો નહીં. હજરો હજરો વયો ચાલ. હું હજડે હજડે જાય. લઈ. મારા ભાઈ તો ભૂંડા હે. હવે આમ જો. વાહ. હવે અમે હું ને તારા બાપા બે બહુ નાણા તેડી આવી. પાકું. હા પાકું. આ તો હાલો હું જાઉં. આથી હું હજડો માલ ઢોરમાં વયો ચાલ. હજડે હજડે મોંઘી મામા શેઠેથી આપણી વાડીએ. સીધો વાડીએ જાજે. ઓકે હાલ જાવા દે. હાલો તો ઉપર. નીકળું હાલો હો. હાલ સીધા. ભાઈ. સીધે સીધા ઘેરે આવજો હો બે. આથી ઘેરે જ આવશું ને. તમારું કાઈ નક્કી ન હોય તમે અપાવું પડવે વૈયા જાવ. હાલ ઉપર. ભારી હરક પદુડું છે. હાલે. આવતો નહીં પાછું. ક્યાં ભાઈ ગોલા શીશો લઈને. ગયો હો ભાઈ. તારા બાપ હામું કોક દીક દયા ખા દયા. હું કામ દયા કા? કા એ જેઠાલાલ ની છે. ઉપર.
જાવ શું રાયડું નાખોમાં એટલી બધી એક તો ગળું બેહી જાય ધુવાણો ખાતો જાજો સીધો વાડીએ જ જાજે એ હો હાલ ઉપર એ ભાઈ હા ભાઈ એ છોકરું ગયું માઇલ ઢોરમાં હા સુવિધા તો આપણે બે ગગલા ને વહુ નાણા તેડી આવી હા તને કઈ ખબર કે નથી ખબર હું વિડા સાંભળ ભાઈ એ પોકરણગઢમાં રાજ કરતા રાજા અજમલ પાપી પેટના વાંજ્યા છે હા શું ભાઈ જે પણ કોઈ એનું મોઢું જોવે એને અપસુકન થાય તો ભાઈ આપણે કેડીના માર્ગેથી હાલવું છે રોજના માર્ગે નથી હાલવું માટે આપણે કેડીના માર્ગે જાય અને સવારનો દી ઉગે એટલે આપણે બે નાણા તેડી આવી હાલ ભાઈ હાલ ભાઈ